क्षमाचलमाचल तेन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल तेन त्वामनुबध्नामि रक्षमाचलमाचल ફાર્મ બાજુ આવ્યા છીએ પાછા ગીરમાં રક્ષાબંધનમાં સાંજ પડી ગઈ છે. બેસ્ટ ડ્રાઇવિંગ એમ આપણી ધાર કા વિશ્વા વાળીએ ફામે જઈ પેલા આપણી ધાર ઉપર આવ્યા હે ઓલી વખતે આવ્યા ને તે અવાણું નહોતું હા એક જ દિવસ હતો તો આરતી ચાલુ થઈ ચાલુ કરી કેવું મસ્ત વાતાવરણ આવી ઊંચાઈ ઉપર મકાન બનાવવું જોઈએ. જુનાગઢથી સીધા આવ્યા છીએ ને બેઠા છીએ પ્રકૃતિને માણવા ઊંચી ધાર ઉપર. પછી ફામે જવું ના બાકી છે. ફામે જવાનું છે ને હજી રસોઈ બનાવવાની છે. નાળિયેરી બધા ગાળવાની વચ્ચે નીકળ્યા ને ખજૂરી કેટલા સરસ લાગે. નાળિયેરી કેવી બધી ઊંચી નીકળી દુષ્કાળ પછી તમારે કેવું કેવું ટાપરું છે. મળી ચાવી હા મળી આ દીપડો બેઠો હોય વિશ્વા ઘણી વખત. હાલો જયશ્રી ખોલશો ને તું કેડ મોટી થઈ ગઈ એટલે રસ્તામાં પાંદડા આવે હે. આ કેવડું થઈ ગયું એવું ઘાસ જો કેવડું થઈ ગયું. કેટલું ઊંચું થઈ ગયું મસ્ત લાગે ને.
શેરડી જો શેરડી હું કેવડી થઈ ગઈ. ખાઈશ, હું ખાઈશ શેરડી. એ ભગવાન. હાલો બિસ્તરા ઉપાડો ને ચાવીથી લાવો, હું ખોલું, લાઈટ કરું. સરસ સફાઈ સરસ કરી ગયા હો વિઠ્ઠલભાઈએ, બધું સરસ કરાવ્યું છે. આપણે કાલે નીકળ્યા, બીજા દિવસે વાડીએ પી ગયા. કાલે રોકાય. લાઇટું કરો પેલા જયશ્રી. ઓલી લાઇટ નહીં કરતા, ઓલી આમ શેડ નહીં, ખાલી આ ફોક્સ કરી નાખો ને. પછી ચોમાસું જેવું લાગતું જ નથી, હાવ કોરું ધાકોડ પડ્યું છે. બોલો મૂકવા માંડો, હારવા માંડો, હાલો. અને રસોઈ બનાવવા માંડો, હાલો. ભેળ બનાવવી છે. વાહ, ઉપલી લાઈટ કરી દો જયશ્રી. જાઓ, પવન છે જો તો. હા, શિયાળાનો ભૂર પવન એવો છે. હે બેટા, ભીનું નથી. આ પ્રકોપ કહેવાય, પ્રકૃતિનો પ્રકોપ. વિશ્વાસ, શ્રાવણ મહિનામાં આવું કોરું ધાકોડ ગીરમાં એ મધ ગઈ. હે તો તને કોની પાઇટ ક્યાં ગઈ જયશ્રી? પવન તો જો છે, ઠંડો પવન શિયાળા જેવો. આ પવન જુદો છે હો, ઠંડો એમ હાવ શિયાળાનો પવન હોય એવો. હાલશે જ, બીજું શું કરવું હવે. અઠણ ભાખરી રોટલી શાક ના હારે ના. હા તો ભેળ કરી નાખો. આજે રક્ષાબંધન છે, 28 તારીખ છે. ગઈકાલે મેં જુનાગઢથી નીકળ્યા હતા, તાલાળા બેનને ત્યાં, ભાઈને ત્યાં રોકાણા. અને આજે નીકળ્યા એ અમારી એક બીજી વાડી છે, ભાઈને બધા ત્યાં આવેલા. ત્યાં સાંજ કરી અને અત્યારે રૂંજુ વળી ગયા. તો સાંજ થઈ ગઈ છે અને આવ્યા છીએ. એટલી શાંતિનો અનુભવ થાય છે, પ્રકૃતિનો. એકદમ આમ શહેરમાંથી ને ઘોંઘવાટિયા વાતાવરણમાંથી જ્યારે અહીંયા આવીએ ને, ત્યારે એમ લાગે કે કંઈ નથી. આપણો અંદરનો આમ નીરવતાનો છે ને, આમ સ્પર્શ થાય, અનુભવ થાય. આવો એકાંત ને આવી નીરવતા આપણે ભૂલી જઈએ છીએ શહેરમાં જઈને. અહીંયા આવીએ છીએ ને ત્યારે ફરીથી ફિલિંગ થાય છે. તમરાઓ બોલે છે, દૂર દૂર મોરલાઓના અવાજ સંભળાય છે. અને દૂર દૂર સુધી કોઈ આધુનિકતાનો કોઈ અવાજ નથી. પરમ શાંતિ છે. થઈ ગયો ભેળ ચાલુ. દાડમ બાડમ લઈ આવ્યા. ભેળ હોય ને દાડમ લઈ આવવાના. બત્તી હાલ ખોલી અંદર જોઈ લે ક્યાં મૂકી છે ને. હાલ હવે લાઈટ કર લે. પેલા ઓલી લાઈટ કર. લાઈટ ઉપર બત્તી કર દે. कर दो ना. मजा આવે ને વાડી. આ બંધ કરી દે એમ થતો નહીં. રેડી પાછું બંધ કરવાનું.
ચાંદો જોવો હોય તો લાઇટિંગ બધી બંધ કરી દો, અંધારે બેસવા આવી જાઓ. આ પાઇપ મળી ગઈ, પાઇપ નાખી દઉં છું. ખુરશી લઈ લો, આ એક ખાટલો લઈ લો. ક્યાં પડી છે બરાબર? ઓલા શેડમાં હતું. એને ખેડવી પડે હો. તમને કહો બડકા બડકા હોય હો કરે. મારા ભાઈ મૂકી છે, વરસાદ આવી ગયો છે ને, આ ચાવી ન હોય ને એમાં નથી ને અંદર એને હા હું આવું મમ્મીજી તો આમ નામ કરી દેતા હોય. મમ્મીજીને રેકોર્ડ નીચે 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 એટલું નીચે નીચે નાખ દે. ઉભા રહી, હું બેહી રહું. કઈ હોય ને તો મને કઈ થાય. બે એવું કઈ આપણે લઈ આવ્યા બેહી ગઈ. જઈ જાવ હાલો ખુરશી બેહી. નહીં આ પછી લઈ લો. મારે તો અહીંયા બેસવું છે. ખાટલો કાઢ લો. લાઈટો બધી બંધ કરી દો, ટોટલી લાઈટો બંધ હો. જો ઉપર ચાંદો એવો દેખાય, મારે જો અહીંથી ચાંદો દેખાય ને ત્યાં બેહવું છે. લાઈટો બંધ થઈ જાય. વાહ ઉપર આકાશ વિશાળ, લાઈટ તો પ્રક્ષેડો તો આગળ ચાંદો દેખાય. જીતે ઓલું ચાંદાનું ગીત ગાય. પક્ષી નીકળ્યા છે ઓલા. અને હું કેતા પછી ચામાચીડિયા આ શું છે? ચામાચીડી ને હું કહેતા પછી આપણે એને કહેતા કાન ખજૂરા નહીં, કાનકડિયો કાનકડિયા આપણે કાનકડિયા કહેતા. જો ચાંદો નીકળ્યો. આજે વાદળા છે, નગર વાદળા નહોતા રહેતા. શ્રાવણ મહિનામાં ખબર આપણે ત્યાં ભેસાણ હતા, ત્યાં વાદળા નહોતા, ખુલ્લો આકાશ, પ્લેન હતું એકદમ આકાશ. વાહ.